કેમ છો સાહેબ? હું અહીં TuFee એપ્લિકેશનથી છું. અહીં આપણે રિપોર્ટ્સ કેવી રીતે બનાવવું અને ઇન્સ્ટિટ્યૂટ ડેટાને અસરકારક રીતે કેવી રીતે તપાસવું તે શીખીશું. એપ્લિકેશનનો ડેશબોર્ડ ખોલો અને રિપોર્ટ પર ક્લિક કરો. જ્યારે તમે રિપોર્ટ પર ક્લિક કરો છો ત્યારે એપ્લિકેશન તમને 3 વિકલ્પો બતાવશે. એક વિદ્યાર્થી અહેવાલ છે, બીજો નફો અને નુકસાનનો અહેવાલ છે, ત્રીજી હાજરી અને ફી રિપોર્ટ છે. ચાલો પ્રથમ અહેવાલ સાથે પ્રારંભ કરીએ. વિદ્યાર્થી અહેવાલ. વિદ્યાર્થી અહેવાલ પર ક્લિક સાથે એપ્લિકેશન તમને વિદ્યાર્થી અહેવાલની પ્રારંભ તારીખ, વિદ્યાર્થી અહેવાલની સમાપ્તિ તારીખ પસંદ કરવા કહેશે. તમે નામ દ્વારા વિદ્યાર્થીઓ અને બેચ દ્વારા ફિલ્ટર કરી શકો છો. અને તે પછી તમારા વિદ્યાર્થી પર ક્લિક કરો. એપ્લિકેશન તમારી પસંદ કરેલી તારીખનો વિદ્યાર્થી અહેવાલ જનરેટ કરશે. વિદ્યાર્થી અહેવાલમાં એપ્લિકેશન તારીખો વચ્ચેની બધી હાજરી અને પરીક્ષા બતાવશે. તમે તમારા વિદ્યાર્થીને આ સુંદર અહેવાલ સીધા વોટ્સએપ પર મોકલી શકો છો. હવે ચાલો અન્ય અહેવાલો તપાસીએ. નફા અને નુકસાનના અહેવાલ પર ક્લિક કરો. અહીં એપ્લિકેશન ચાર્ટમાં તમારી કુલ કમાણી અને કુલ ખર્ચ ડેટા બતાવશે. પણ તમે રિપોર્ટ તારીખો બદલી શકો છો. પ્રથમ રિપોર્ટ સમાપ્તિ તારીખ પસંદ કરો અને પછી રિપોર્ટ પ્રારંભ તારીખ પસંદ કરો. તમે આ ડેટાને એક એક્સેલ શીટમાં પણ બનાવી શકો છો. ફક્ત સ્ક્રીન મેનુની ટોચ પર ક્લિક કરો અને તમને એક્સેલ રિપોર્ટ વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન તમારી મેમરીમાં એક એક્સેલ ફાઇલ બનાવશે. જ્યારે એક્સેલ ફાઇલ પૂર્ણ થાય ત્યારે એપ્લિકેશન તમને સ્ક્રીન પર ફાઇલનો માર્ગ બતાવશે. ચાલો હવે હાજરી અને ફી અહેવાલ તપાસો. હાજરી અને ફી રિપોર્ટ પર ક્લિક કરો અને તમારી હાજરી અને ફી રિપોર્ટ ચાર્ટ બતાવશો. અહીં એપ્લિકેશન તમારા કુલ એકત્રિત, કુલ બાકી, કુલ ડિસ્કાઉન્ટ અને હાજરીનો સારાંશ બતાવશે. તમે એક એક્સેલ શીટ પણ બનાવી શકો છો. નફા અને નુકસાનના અહેવાલમાં આપેલા પહેલાની જેમ સ્ક્રીનની ઉપર ક્લિક કરો. નફા અને નુકસાનના અહેવાલની સમાન પ્રક્રિયા. તેથી આ અમે પૂરા પાડેલા બધા અહેવાલો છે. અહીં આપણે રિપોર્ટ ટ્યુટોરિયલ પૂર્ણ કરી લીધું છે. આ વિડિયો જોવા માટે આભાર. શુભ દિવસ, શુભ સવાર, શુભ રાત્રિ. જ્યારે પણ તમે આ વિડિયો જોઈ રહ્યા છો